નેતાઓને તો શું પોતાની રાજનીતિ કરવી હોય છે. પરસોત્તમ રૂપાલા જ્યારે ચૂંટણી નથી થઈ, ચૂંટણીનો પ્રચાર ચાલતો હતો, ત્યારે લોકોની વચ્ચે જઈને જાહેર સભાઓ સંબોધતા હતા, લોકોને કહેતા હતા કે હું તમારો છું, તમે મારા છો. ટ્વિટર ઉપર ટ્વીટ કરતા હતા. ટ્વિટર ઉપર ટ્વીટ કરી અને તેમણે પિન કરેલી પોસ્ટની વાત કરીએ તો તેમાં તેઓ લખે છે કે રાજકોટ કે લોગ મેરે અપને હે. રાજકોટના લગ જો તમારા પોતાના હોય તો 3 દિવસ સુધી તમે ક્યાં હતા પરસોત્તમભાઈ? પરસોત્તમભાઈ 3 દિવસ થઈ ગયા છે, લોકો પોતાના સ્વજનોની ભાડ માટે વલખા મારી રહ્યા છે, ત્યારે તમે ક્યાં હતા? 3 દિવસ પછી તમે જાગો છો અને મીડિયા સામે આવો છો અને કહો છો હું તો 3 દિવસથી સતત મહેનત કરું છું, રાત દિવસ એક કરી અને કોર્ડિનેશન કરું છું. કહેવાનું કોર્ડિનેશન કરો છો, ટ્વીટ કરવાનું. ત્યારે લોકોની અંદર પણ આક્રોશ ફાટી નીકળ્યો છે. રૂપાલા સાહેબ નો જ આવે ને, રૂપાલા સાહેબ હવે પૂરું થઈ ગયું. સમજાણું? રૂપાલા સાહેબ એક જ વસ્તુ હતું કે મારી મીટિંગમાં આવો. આજે અમારો સમાજ એને ફૂલ સપોર્ટમાં હતો. આજે એક પણ અધિકારી કોઈ આવી નથી બેઠો, એટલો સમાજ